હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે ફરી એકવાર આવી ગયા છીએ એક લર્નિંગ વિડીયોમાં. ઓકે, આ વિડીયોમાં હું તમને શીખવાડવાનો છું કે માર્કેટમાં બાયસ કઈ બાજુ હોય છે અને આપણને ખબર કઈ રીતના પડે છે. ઓકે, આપણે બાયસને કન્ફર્મેશન કઈ રીતના કરી શકીએ છીએ. ઓકે, એના માટે તમારે યુઝ કરવાનું છે એક વીકનો ટાઈમ ફ્રેમ અને એક દિવસનો ટાઈમ ફ્રેમ. ઓકે મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને જરાક પણ લર્નિંગ મળતું હોય તો તમે વિડીયોને લાઈક કરી શકો છો. ઓકે, આપણી ટેલિગ્રામમાં પણ ચેનલ છે, ત્યાં જઈને તમે જોઈન થઈ શકો છો. ઓકે, હવે તમે જુઓ, તમારે સૌથી પહેલા એક વીકના ટાઈમ ફ્રેમમાં જોવાનું છે કે માર્કેટના બાયસ કઈ બાજુ છે. ઓકે, બાયસ તમે જ્યારે માર્ક કરો, બાયસ એટલે માર્કેટનો ટ્રેન્ડ. ઓકે, માર્કેટનો ટ્રેન્ડ તમને ખબર હોવી જોઈએ. બાયસ તમે જ્યારે માર્ક કરો ત્યારે તમારે બે વસ્તુ બાયસમાં માર્ક કરવાની છે. પેલું છે એક લિક્વિડિટી પુલ અને બીજું છે વોલ્યુમ ઇમ્બેલેન્સ. ઓકે, આ શું છે? લિક્વિડિટી પુલ છે. આ જે મેં બે માર્ક કરેલા છે એ લિક્વિડિટી પુલ છે. કયા ટાઈમ ફ્રેમમાં છે? એક વીકના ટાઈમ ફ્રેમમાં આ બે લિક્વિડિટી પુલ છે કે અહીંયા બહુ જાજી લિક્વિડિટી છે એમ. ઓકે, હવે તમારે આવી જવાનું છે 1 દિવસના ટાઈમ ફ્રેમમાં. 1 દિવસના ટાઈમ ફ્રેમમાં શું જોવાનું છે તમારે? કે માર્કેટમાં જ્યારે લિક્વિડિટી પુલ હતું, જ્યાં લિક્વિડિટી પુલ હતું, ઓકે, ત્યાં માર્કેટને જવાનું છે. ઓકે, એટલે તમે સિમ્પલ માર્કેટનો ચાર્ટ જોશો તો તમને ચાર્ટની પ્રાઇસ એક્શન શું કહેશે? કે માર્કેટ ડાઉન સાઇડ છે, રાઈટ? હવે તમારે જોવાનું છે કે એક દિવસના ટાઈમ ફ્રેમમાં વોલ્યુમ ઇમ્બેલેન્સ ક્યાં છે. તમારો બધાથી વધુ ટાઈમ સ્પેન્ડ એક દિવસના ટાઈમ ફ્રેમમાં થવો જોઈએ. ઓકે, એક વીકના ટાઈમ ફ્રેમમાં તમારે ખાલી વોલ્યુમ ઇમ્બેલેન્સ અને લિક્વિડિટી પુલ માર્ક કરવાના છે. ઓકે, એક દિવસના ટાઈમ ફ્રેમમાં પણ તમારે માર્ક કરવાના છે, કારણ કે મોટા ભાગના વોલ્યુમ ઇમ્બેલેન્સ એક દિવસના ટાઈમ ફ્રેમમાં પ્લે થતા હોય છે. ઓકે, હવે તમે જુઓ, જ્યારે આ માર્કેટ નહોતું ઓપન થયું, ઓકે, એટલે કે 1 ઓગસ્ટનું માર્કેટ ઓપન નહોતું થયું એની પહેલા મેં તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં એક અપડેટ આપ્યું હતું કે માર્કેટ અહીંયાથી રિટ્રેસ થઈ શકે છે. જુઓ, કાલે માર્કેટ જો ગેપ ડાઉન ઓપનિંગ આપશે તો માર્કેટ રિટ્રેસ થઈ શકે છે અને આને ટેપ કરીને માર્કેટ ડાઉન સાઇડ કન્ટિન્યુ કરી શકે છે. ઓકે, આનાથી આપણને માર્કેટ કઈ બાજુ જવાનું છે ખબર પડી ગઈ. તો માર્કેટ ઓપન થતા થોડુંક ઉપર જશે અને પછી માર્કેટ નીચેની બાજુ કન્ટિન્યુ કરશે. ક્યાં સુધી કન્ટિન્યુ કરશે? માર્કેટના લિક્વિડિટી પુલ સુધી. ઓકે, આગળના દિવસને લો એટલે એ માર્કેટની લિક્વિડિટી પુલ થયો. ઓકે, હવે તમારે જોવાનું છે કે માર્કેટ કઈ રીતના વર્ક કર્યું છે. ઓકે, આનું હું તમને બેક ટેસ્ટિંગ કરીને પણ બતાવું છું. મેં આ બધું અપડેટ તમને ટેલિગ્રામમાં આપેલું જ હતું. ઓકે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. એડવાન્સમાં આપેલું હતું, જ્યારે માર્કેટ આગળના દિવસે ક્લોઝ થયું હતું ત્યારે જ આપી દીધું હતું મેં. હવે એક દિવસના ટાઈમ ફ્રેમમાં આપણે માર્ક કરવાનું છે કે લિક્વિડિટી પુલ. ઓકે, આ શું છે? આ માર્કેટનું વોલ્યુમ ઇમ્બેલેન્સ છે. આમાં આ કેન્ડલ હતી જ નહીં ત્યારે. ઓકે, આ કેન્ડલને ઇગ્નોર કરો ત્યારે. પછી શું જોવાનું છે કે માર્કેટમાં લિક્વિડિટી પુલ ક્યાં છે. આપણને પહેલા તો એટલી ખબર પડી ગઈ આ ચાર્ટ જોઈ, આ પ્રાઇસ એક્શન જોઈને કે માર્કેટ ડાઉન સાઇડ છે, પણ માર્કેટ ડાઉન સાઇડ જઈ ક્યાં સુધી શકે છે. ઓકે, જો તમને અહીંયા એક લિક્વિડિટી પુલ દેખાશે, રાઈટ? અહીંયા એક લિક્વિડિટી પુલ દેખાશે. આ આગળના દિવસની લિક્વિડિટી છે. ઓકે, આ લિક્વિડિટી પુલ દેખાશે. ઓકે, આ ત્રણ વસ્તુ તમને જોઈને એમ લાગશે કે માર્કેટ અહીંયા સુધી તો આવી જ શકે છે. ઓકે, આ બેંક નિફ્ટીનો ચાર્ટ છે. હવે તમારે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં સ્વિચ થઈ જવાનું છે. ઓકે, 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં સ્વિચ થઈ જશો ને પછી તમારે, એટલે કે આ 1 ઓગસ્ટનું છે ને, એને રિમૂવ કરી દેવાનું. ઓકે, કારણ કે મેં તમને 1 ઓગસ્ટ પહેલા જ તમને અપડેટ કરી દીધું હતું. ઓકે, ચલો હવે આપણે આ ચાર્ટને ધીરે ધીરે પ્લે કરીએ છીએ. આપણું શું લોજિક હતું આમાં? કે માર્કેટને કઈ રીતના પ્રિડિક્ટ કરવું. ઓકે, માર્કેટ જો અહીંયા ક્યાંક ગેપ ડાઉન ઓપનિંગ આપશે, પછી આને ટેપ કરશે અને પછી માર્કેટ ડાઉન સાઇડ જઈ શકશે. આવી રીતના આપણું કેલ્ક્યુલેશન હતું. ઓકે, હવે જોઈએ માર્કેટ કઈ રીતના વર્ક કરે છે. એટલે હવે આપણે ટ્રેડ કઈ રીતના પ્લાન કરવો એ બધું હું તમને કહીશ. ઓકે, જુઓ, માર્કેટે ગેપ ડાઉન ઓપનિંગ આપી, ઉપરનો ગેપ ફિલ કર્યો, ધીરે ધીરે અપસાઇડ નીકળ્યું. ઓકે, હવે અહીંયા જુઓ, આ માર્કેટ ક્યાં સુધી ગયું છે? આ માર્કેટ ક્યાં સુધી ગયું છે? કોઈને ખબર છે? આના 50% એરિયા સુધી ગયું છે. જુઓ, છે આનો 50% એરિયા એટલે કે 0.5નું લેવલ છે. 0.5ના લેવલ સુધી ગયું છે. ઓકે, એટલે તમે આ 0.5નું એક કી લેવલ માર્ક કરી શકો છો. ઓકે, હવે તમે જુઓ, હવે શરૂઆતમાં તમને શું હતું કે માર્કેટ અપસાઇડ સુધી જશે. ક્યાં સુધી જશે? અહીંયા વોલ્યુમ ઇમ્બેલેન્સ ક્રિએટ થયું ત્યાં સુધી જશે. ઓકે, એટલે તમે 3 મિનિટના ટાઈમ ફ્રેમમાં પણ તમે આ કરી શકો છો. ઓકે, 3 મિનિટના ટાઈમ ફ્રેમમાં તમારે ટ્રેડ લેવો હોય
પણ તમને આ ટ્રેડમાં ફૂલ પોઈન્ટ નહીં મળે. ફૂલ પોઈન્ટ એટલે તમારો જે ટાર્ગેટ છે 40 પોઈન્ટ, 45 પોઈન્ટ, 30 પોઈન્ટ, એ ટાર્ગેટ નહીં મળે. શું કામ નહીં મળે? કારણ કે માર્કેટ એન્ડ ધેન ડાઉન સાઈડ જ છે. ઓકે, એટલે તમને તમારે એમ વિચારવાનું કે માર્કેટમાં જો મને ડાઉન સાઈડનો ટ્રેડ મળે છે તો એ મને બેટર મળે છે. ઓકે, એમાં હું હોલ્ડ કરી શકીશ અને મારો એસએલ જવાની શક્યતા પણ ઓછી થશે. ઓકે, હવે તમે જુઓ માર્કેટ કેવી રીતના વર્ક કર્યું. અહીંયાથી માર્કેટ આવ્યું ડાઉન સાઈડ. આપણે શું પેલા પ્લાન હતો? અહીંયા ગેપ ડાઉન ઓપનિંગ આપવું જોઈએ માર્કેટ, પછી આ રિટ્રેસ થવું જોઈએ થોડુંક. આ જે વસ્તુ બને છે ને, આ જે વસ્તુ એમાં રિટેલર્સ ટ્રેપ થઈ જાય છે. શરૂઆતમાં માર્કેટ એક ફેક મૂવ આપે છે, આને ફેક મૂવ કહેવાય. ઓકે, પછી એકચ્યુઅલ મોમેન્ટમ ચાલુ થાય છે. હવે તમે જુઓ ધીરે ધીરે માર્કેટ ડાઉન સાઈડ કન્ટિન્યુ કરી રહ્યું છે. હવે આપણને અહીંયા ક્યાંક આપણું સેટઅપ બન્યું જશે રાઈટ ડાઉન સાઈડનું, કારણ કે આ 15 મિનિટની કેન્ડલ છે. તમે 3 મિનિટના ટાઈમ ફ્રેમમાં જોશો એટલે ક્યાંક તો સેટઅપ બન્યું જશે. હવે આપણો પહેલો ટાર્ગેટ શું હોવો જોઈએ? આ લિક્વિડિટી પુલ, આ લિક્વિડિટી પુલ ને આ લિક્વિડિટી પુલ. ઓકે, આ 3 ટાર્ગેટ છે આપણા. હવે જો માર્કેટ કન્ટિન્યુ કરી રહ્યું છે નીચેની સાઈડ. જો માર્કેટ લિક્વિડિટી પાસે આવીને થોડુંક એવું બાઉન્સ થયું છે. ઓકે, થોડુંક એવું બાઉન્સ થયું છે એટલે કે માર્કેટે કાલની લિક્વિડિટી લીધી નથી. ઓકે, આવી રીતના આપણે આગળના ચાર્ટનું પ્રિડિક્શન કરી શકીએ છીએ. ઓકે, તો ચલો મિત્રો, આ જ લર્નિંગ હતું. આનું તમે બેક ટેસ્ટિંગ કરી શકો છો. આ સારી રીતના વર્ક કરી શકે છે. જો તમને માર્કેટની ડાયરેક્શન ખબર હશે ને તો તમે બહુ સારી રીતે ટ્રેડ કરી શકશો અને તમારા ઓલમોસ્ટ ટ્રેડ પ્રોફિટમાં જ નીકળશે. ઓકે, એટલે તમે 1 દિવસના ટાઈમ ફ્રેમને માસ્ટર કરો. ઓકે, મારું કહેવાનું એટલું જ છે કે તમે 1 દિવસના ટાઈમ ફ્રેમને માસ્ટર કરો, એનાથી તમને માર્કેટનું ડાયરેક્શન ખબર પડી જશે. બાયસ શીખી જાઓ, એનાથી તમને માર્કેટનો ટ્રેન્ડ ખબર પડી જશે. ઓકે, અને ટ્રેન્ડની સાથે ચાલવામાં તમને જે ટ્રેડ પાડવામાં જે મજા આવશે ને એ તમને નહીં આવે. ઓકે, બીજે ક્યાંય તમને મજા આવે ત્યાં તમે ટ્રેડ પાડશો, એના કરતાં તમે ટ્રેન્ડની સાથે ચાલશો ને તો બહુ સારું રિઝલ્ટ મળશે. ઓકે, ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આવી જ રીતના આજનો વિડીયો હતો. થોડુંક લર્નિંગ મળ્યું હોય તો સબસ્ક્રાઇબ કરતા જાજો. ઓકે.